વિચારો, તમે જે ઈચ્છા રાખો છો એ બધું જ મળી જાય તો? કોઈ પણ જાતના સંઘર્ષ વિના અને કોઈ પણ જાતના પરિશ્રમ વગર. મજા આવી જાય ને દોસ્તો? પરંતુ 2 મિનિટ થોભી જાઓ. આજે હું તમને એક વાત કહું છું કે એક ખેડૂત ભગવાનથી ખૂબ નારાજ હતો. ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક ઓછો વરસાદ પડે, ક્યારેક કરા પડે અને ક્યારેક ખૂબ જ તડકો પડે, તો ક્યારેક અતિ ઠંડી પડે, વાવાઝોડા, તોફાન, તો ક્યારેક નદીઓમાં પૂર આવે, દુષ્કાળ આવે. આ બધાથી ખેડૂત ખૂબ જ પરેશાન હતો. ખેતી કરવી તો કરવી કેમ? અને ભગવાનને વારંવાર કહેતો, તમને ખેતી વિશે જરાય નોલેજ નથી, મને પૂછો ખેતી કેમ કરાય. ભગવાન તે દિવસે મૂડમાં હતા. ખેડૂતની આ વાત સાંભળી લીધી અને પૂછ્યું, ઠીક છે, શું જોઈએ છે તારે? ખેડૂતે કહ્યું, મને 1 વર્ષ આપી જુઓ, મારી ઈચ્છા મુજબ મોસમ થઈ જાય પછી જુઓ આ જગતને કેવું ધન ધાન્યથી ભરી દઉં છું. ભગવાને કહ્યું, ભલે 1 વર્ષ આપ્યું, બધું જ તારી મુજબ થશે. ખેડૂતને ખેતી વિશે સારું એવું નોલેજ હતું. ખેડૂતે ઘઉં વાવ્યા. હવે જ્યારે તાપની જરૂર હતી તેટલો તાપ માગ્યો, જેટલું પાણીની જરૂર હતી તેટલું પાણી આપ્યું. 1 ટીપું વધારે કે 1 ટીપું ઓછું નહીં, એકદમ પરફેક્ટ ભગવાને આપ્યું. તડકો, છાંયો, પાણી, ખેડૂતે જેટલું માગ્યું એ બધું જ ભગવાને આપી દીધું. ખેડૂત ઘઉંની ફસલ જોઈને ખૂબ રાજી થતો હતો. આવા ઘઉં તો કોઈ દિવસ ઉગ્યા નહોતા. તેને પોતાની લાઈફમાં પહેલી વખત આવા ઘઉં જોયા. માથા સુધી ઘઉંનો મોલ ઊંચો થઈ ગયો હતો. ખેડૂત મનોમન કહેતો હતો, હવે ભગવાનને હું કહીશ કે ખેતી આવી રીતે થાય. ખોટે ખોટા મને ખૂબ પરેશાન કરતા હતા. પરંતુ જ્યારે ફસલ કાપી ત્યારે ખેડૂત માથા ઉપર હાથ રાખીને બેસી ગયો અને ફસલમાં ખાલી ઘઉંના ડૂડા જ હતા, તેમાં ક્યાંય ઘઉં હતા જ નહીં. ખેડૂત ખીજાયો ભગવાન ઉપર કે આ શું, કેમ આમ થયું? ભગવાને કહ્યું, તું જ વિચાર કરને કે આ ફસલને તે બધું આપ્યું, પરંતુ સંઘર્ષને તે મોકો આપ્યો જ નહીં. ઠંડી તે માગી નહીં, વાવાઝોડું તે આવવા દીધું નહીં, તોફાન ઉઠવા દીધું નહીં, વાદળાની ગડગડાટ અને વીજળીના કડાકા ભડાકા આ બધું આ ફસલને મળ્યું જ નહીં. તેથી ફસલની અંદર પ્રાણ સંગ્રહિત ન થઈ શક્યા અને અંતે ફસલ પહોંચી રહી ગઈ. બસ કેટલાક લોકો આમ જ પહોંચા રહી જાય છે દોસ્તો પોતાના જીવનમાં. જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે તેમને ખબર નથી કે કેવી રીતે સંભાળી લેવી જોઈએ, બિકોઝ એ ક્યારેય એવી પરિસ્થિતિમાંથી પસાર થયા નથી જે તેમને મજબૂત બનાવતી હોય. સંઘર્ષ વગર તમે આગળ વધી શકતા નથી. તમે કોઈ પ્રતિકાર કર્યા વિના તમારી સ્ટ્રેન્થને ડેવલપ કરી શકતા નથી. જો તમારામાં ન કોઈ તાકાત છે, ન કોઈ હિંમત છે કે ન કોઈ સાહસ કે કરુણા, તો તમે કેવી રીતે કરી શકો છો કોઈ મુશ્કેલીનો સામનો? આ બધા ગુણો તમારી પીડા અને સંઘર્ષથી બને છે. કપરી પરિસ્થિતિ તમને આપવામાં આવે છે કારણ કે તમે તેને સંભાળી શકો તેટલા મજબૂત છો. તમને આ જીવન આપ્યું છે કારણ કે તમે તેને જીવવા માટે પૂરતા મજબૂત છો. આ તમારા પર નિર્ભર છે કે તમારી લાઈફ જોઈને બીજા લોકોને પ્રેરણા મળે. તેવો પણ વિચારે આપણે ન કરી શક્યા તે આને કરી બતાવ્યું, તો આપણે કેમ ન કરી શકીએ? આ સંસારમાં તમારો એક હેતુ છે અને તે તમને ડેફિનેટલી મળશે. બસ જરૂર છે તમારા સંઘર્ષની. સંઘર્ષ જીવનનો એક ભાગ છે. સંઘર્ષ એ જ તમારું જીવન છે અને સંઘર્ષ એ તમારી ગિફ્ટ છે. યાદ રાખો દોસ્તો, જે વ્યક્તિને બધું એમને મળી જાય છે તેની કહાની કોઈ સાંભળતું નથી, પણ જે લોકો સંઘર્ષ અને પીડા સહન કરીને આગળ આવ્યા છે, સક્સેસ થયા છે, તેઓ લોકોની સ્ટોરી સાંભળે છે. શું તમને એવું ઈચ્છો છો કે લોકો તમારી તરફ અફસોસની ભાવનાથી જુએ, અથવા તો એવું ઈચ્છો છો કે તમને જોઈને તમારા જેવા બનવાની ઈચ્છા રાખે? ડિસિઝન દોસ્તો તમારે લેવાનું છે. નિર્ણય તમારો છે કે તમારે શું બનવું છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં તમારો ગોલ જરૂર લખજો અને બીજા મિત્રો સુધી વિડીયો જરૂર શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મને એક વાત યાદ આવે છે કે કામ કરો એસા કે એક પહેચાન બન જાયે, હર કદમ એસા ચલો કે નિશાન બન જાયે, યહાં જિંદગી તો હર કોઈ કાટ લેતા હૈ, જિંદગી जियो इस कदर की मिसाइल बन जाए।